ઉપસ્થિત સૌ મંચસ્થ મહેમાનો, વિશ્વકર્માના વંશજો સામે આજે બોલવાનું મને સૌભાગ્ય મળ્યું છે, એટલે એ પણ હું મારી જાતને પણ નસીબદાર ગણું છું કે આજે મને તમારી સમક્ષ ઊભો થવાનો મોકો મળ્યો છે. મંચ પર બિરાજમાન આજના મુખ્ય અધ્યક્ષ કે મુખ્ય અતિથિ અમારા પરમ આદરણીય શ્રી સૂર્યશંકરજી ગોર, એક એવા વ્યક્તિ કે જેની હાજરી થકી મંચની શોભા વધી જાય, મંચ રૂડો લાગે. આ તો વ્યાસપીઠના વક્તા છે. સરસ્વતીનો ભૂવો કહીશ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. આવા વિદ્વાન વ્યક્તિની ઉપસ્થિતિમાં કાર્યક્રમ રૂડો જ લાગે. જ્ઞાતિના પ્રમુખ શ્રી બચુભાઈ, ઉપપ્રમુખ શ્રી મોહનભાઈ, પૂર્વ પ્રમુખ અને મારા મિત્ર શ્રી સુરાભાઈ, ઉપરાંત આ વાલભાઈ માના વહાલી જ્ઞાતિ ગંગા, સૌને મારા નમસ્કાર, સૌને પ્રણામ, સૌને વંદન. ગ્રીસમાં એથેન્સ નામના એક શહેરમાં સોક્રેટિસ નામે એક બહુ મોટા તત્વચિંતક થઈ ગયા આજથી 2500 વર્ષ પહેલાં. બહુ મોટા તત્વચિંતક, ફિલોસોફર. એમણે સરસ વાતો કરેલી. એ પૈકીની એક વાત હું આપની સમક્ષ કહેવા માગું છું. એમણે શું વાત કરી કે જગતમાં 3 પ્રકારના લોકો છે. જગતમાં 3 પ્રકારના લોકો છે. એમાં એક જેઓ કાંઈ જાણતા નથી અને એ પણ જાણતા નથી કે તેઓ કાંઈ જાણતા નથી. શું કીધું એમણે? કે જેઓ કાંઈ જાણતા નથી અને એ પણ જાણતા નથી કે તેઓ કાંઈ જાણતા નથી. જાણતા તો નથી પણ એ ખબર નથી કે આપણે કાંઈ જાણતા નથી. આવા લોકોને સોક્રેટિસે ભોળા અથવા અણસમજુ કીધા કે જાણતા નથી પણ એ પણ જાણતા નથી કે કાંઈ પોતે જાણતા નથી. નંબર 2, જેઓ કાંઈ જાણતા નથી પણ એટલું જરૂર જાણે છે કે તેઓ કાંઈ જાણતા નથી. આવા લોકોને સોક્રેટિસે સમજદાર કીધા, શાણા કીધા કે જાણતા નથી પણ એટલું જરૂર જાણે છે કે તેઓ કાંઈ જાણતા નથી. હું કાંઈ નથી જાણતો, એ જાણવું એ પણ મોટી જાણકારી છે. અને ત્રીજા નંબરે કે જેઓ કાંઈ જાણતા નથી છતાં બધું જાણે છે એમ હાકલાને પડકારા કર્યા રાખે છે, એમ ડીંડા કાકેલા રાખે છે કે અમે બધું જાણીએ છીએ. આવા લોકોને સોક્રેટિસે મૂર્ખ કીધા છે કે જાણતા નથી છતાં પણ બધું જાણે છે એમ જીવી રાખે છે. તો સોક્રેટિસનો સાર તો એ જ છે કે જગતમાં કોઈ કાંઈ જાણતું નથી. તો પ્રશ્ન એ થાય કે ભાઈ જાણતું નથી તો જાણવા માટે શું કરવું જોઈએ? સોક્રેટિસે જો કે ગહન વાતો કરી છે, ફિલોસોફીની વાતો કરી છે, તત્વજ્ઞાનની વાતો કરી છે, એ અર્થમાં કોઈ નથી જાણતા. પણ છતાંય આપણે કંઈક થોડું ઘણું જાણવું હશે તો જાણવા માટેનું આ જે શ્રેષ્ઠ માધ્યમ છે, શ્રેષ્ઠ સ્ટેજ છે એ શિક્ષણ છે. અને એના માટે સૌને ધન્યવાદ આપું છું કે આજે તમે લુહાર જ્ઞાતિએ દર વર્ષે શૈક્ષણિક સમારોહ, જે બાળકો તેજસ્વી તારલાઓ છે જ્ઞાતિના, એમને એક સન્માનવાનું, એમને પોંખવાનું દર વર્ષે આ રીતે એક અવસર કરો છો. અહીં માતાજીના પ્રાંગણમાં બધા ભેગા થાવ છો, એ પણ કોઈ નાની વાત નથી. એના માટે સૌ જવાબદાર વ્યક્તિઓને, સૌ જ્ઞાતિજનોની પીઠ થાબડવી જ રહી અને આપણું આ કાર્ય દર વર્ષે થતું રહેવું જ જોઈએ. કારણ કે અમને ખબર છે કે અમે દર વર્ષે ખડીરમાં સાંગોરી માતાજીના પટાંગણમાં શીતળા સાતમના દિવસે આવો જ પ્રોગ્રામ કરીએ છીએ ને એની સફળતા ખૂબ બહુ બધી છે. એટલે આ પ્રોગ્રામ બહુ જરૂરી છે, અતિશય જરૂરી છે. એ કેટલો જરૂરી છે એ અત્યારે આપણને નહીં સમજાય, પણ આવનારા સમયમાં આપણને સમજાશે. જ્યારે આપણી જ્ઞાતિના બાળકો ભણી ગણીને સમાજમાં આગળ હશે, કોઈ સારા હોદ્દા ઉપર હશે, અને હોદ્દા ઉપર ન હોય તો પણ ભણેલો ગણેલો વ્યક્તિ ક્યાંય પાછો નહીં પડે, એ જ સમાજને આગળ લઈ જશે. ત્યારે આપણને આ નાના નાના દિવસોનું કે નાના નાના કામોનું મહત્વ ત્યારે સમજાશે. આફ્રિકાના પૂર્વ પ્રમુખ નેલ્સન મંડેલાએ તો સરસ વાત કરી કે શિક્ષણ છે એ એવું હથિયાર છે કે એવું હથિયાર છે જેની પાસે આખા જગતને બદલી નાખવાની ત્રેવડ છે. એવડું મોટું હથિયાર છે. એટલે આ શિક્ષણ છે એ કોઈ નાની વાત નથી. તો કલમના પાથી શરૂઆત થયેલો બાળક ક્યાં પહોંચે? હમણાં જ ભાઈને સ્ટેજ ઉપર આપણે બેસાડ્યા કે જીપીએસસીમાં ગુજરાતમાં 3rd નંબરે આવ્યા. આ કોઈ નાની વાત નથી ને. એ જ્યારે આપણી જ્ઞાતિમાંથી નીકળતો હોય બાળક ત્યારે આ કોઈ નાની વાત નથી. અને કોઈ ચિંતકે તો એમ પણ કીધું કે ભાઈ શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે. શિક્ષણ છે એ સિંહણનું દૂધ છે અને જે પીસે એ ત્રાડ દેશે.
ત્રાડ કોણ દઈ શકે, સમાજમાં પોતાનું નામ કોણ રોશન કરી શકે, કોઈ આપણા પ્રશ્નોને કોણ વાચા આપી શકે, ક્યાં કલેક્ટર સામે કે મુખ્યમંત્રી સામે બોલવું હોય તો કોણ બોલી શકે છે? એ શિક્ષિત વ્યક્તિ બોલી શકશે. ત્યારે પૈસાવાળા વ્યક્તિ નહીં બોલી શકે, તો શિક્ષિત વ્યક્તિ બોલી શકશે. એમ ત્યારે નહીં, આ કરોડોપતિ છે આને બોલાવો, એ નહીં બોલી શકે. એટલે આ શિક્ષણ છે એ હકીકતમાં એ સિંહણનું દૂધ છે ને સરસ કીધું છે કે જે પીસે એ ત્રાડ તો નાખવાનો જ છે. એટલે આવા શિક્ષણને માટે જે કાંઈ મથામણ કરીએ છીએ, તમે સૌ મહેનત કરો છો, એવા સૌ જ્ઞાતિજનોને પણ હું ફરીથી અભિનંદન આપું છું અને સૌને એક પીઠ પણ થાબડું છું કે ભાઈ આપણું આ કાર્ય છે એને તમે જરૂરથી ચાલુ રાખજો અને હજુ વધુ ઘનિષ્ઠ રીતે ચાલુ રહે એ પણ ખૂબ જરૂરી છે. ને જ્ઞાતિજનો પણ આના માટે સમયાંતરે આપણને પોખ્યા કરે છે, એ પણ કોઈ નાની વાત નથી. એમ ખાસ વાત કે શિક્ષણ માટે ભણતર તો જરૂરી છે જ. ગામમાં દરેકમાં સ્કૂલો હશે, પણ જો હોસ્ટેલ હોય તો પણ ખૂબ મોટો લાભ થાય એમ છે. એટલે હું હોસ્ટેલ માટે ભાર મૂકું છું. ટપકેશ્વર સાથે મારે વારંવાર વાત થાય કે પ્રોપર જગ્યાએ આપણી પાસે હોસ્ટેલો નથી હજુ. એટલે હોસ્ટેલો બહુ જ જરૂરી છે. જે આપણું બાળક છે એ ગામની શાળામાં ભણી લીધા પછી ક્યાં જશે? અપડાઉન કરવાથી પણ એટલું ધાર્યું ભણતર થતું નથી અને બધી જગ્યાએ અપડાઉનની સગવડ પણ નથી હોતી. હું તમને એના માટે એક નાનકડી વાત કરું ટપકેશ્વરની. સત્ય વાત, નાનકડી વાત કે હોસ્ટેલનું કેટલું મહત્વ છે. રતનપરમાં 94માં સ્કૂલ શરૂ થયેલી, પણ 1 થી 7 ધોરણની હતી. એ વખતે પ્રાથમિક શાળા 1 થી 7ની હતી ને જેમાં હું કામ કરતો હતો 25 વર્ષ સુધી. મેં જે સ્કૂલમાં કામ કર્યું એ સ્કૂલ ત્યારે કન્યા છાત્રાલય હતી ને ફક્ત 1 થી 7ની હતી. ગામડાની પ્રાથમિક શાળાઓ બધી પણ ત્યારે 7 ધોરણ સુધીની હતી. ટપકેશ્વર રતનપર ગામની પ્રાથમિક શાળામાં 7મું ધોરણ પૂરું કર્યા પછી 8મા ધોરણ માટે ક્યાંય નજીકમાં સુવિધા નહોતી, ક્યાંય હાઈસ્કૂલ નહોતી 8મા ધોરણની. રાપર બહુ દૂર પડતું તો અહીંયા રહેવાની સુવિધા નથી. એટલે આ ટપકેશ્વરે 1 વર્ષ ભણવાનું છોડી દીધું. કેમ? તો કે ભાઈ ભણવા ક્યાં જવું, હોસ્ટેલમાં મૂકવાની, દૂર મૂકવાની, એના બાપુજી પાસે ત્રેવડ નથી. અને બાકી તો કઈ રીતે રાપર સુધી અપડાઉન કરવું શક્ય નહોતું. એટલે 1 વર્ષ સુધી એમણે એમના બાપા સાથે પોળમાં એ ઢોઢળા ટીપવાનું કામ કર્યું. ખડીરમાં જે ટ્રસ્ટી હતા રમેશભાઈ, એની પાસે ખડીરના લોકો વારે ઘડી જાય ને પૂછે કે રમેશભાઈ 8મું ધોરણ 9મું ધોરણ 8, 9, 10 શરૂ કરો તો સારું, અમારા છોકરા ખડીના બાળકો ક્યાં ભણવા જશે? એટલે પછી રમેશભાઈને એમ થયું કે નહીં 8મું ધોરણ જરૂરી છે ને એમણે હાઈસ્કૂલની માંગણી કરી. સરકારે માંગણી મૂકી અને 8, 9, 10 આજે પણ ચાલુ છે. ને 8મા ધોરણમાં મતલબ ટપકેશ્વર 1 વર્ષ ઘરે બેઠા પછી 8મું ધોરણ રતનપરમાં જ શરૂ થયું. એમાં 8મું ધોરણ ભણ્યો, પછી 9મું ભણ્યો, એમાં 10મું ભણ્યો. 10મામાં પણ ત્યારે આખા રાપર તાલુકામાં 3જા નંબરે પાસ થયેલો ટપકેશ્વર. અમને એનું ગૌરવ પણ હતું. અને પછી તો 11મું કર્યું, 12મું કર્યું. આજે આપણે જોઈએ છીએ કે શિક્ષક બનીને તમારી જ્ઞાતિમાં પણ સારું એવું શૈક્ષણિક ક્ષેત્ર પ્રોગ્રામમાં યોગદાન આપી રહ્યા છે. મને પણ એક મારા શિષ્ય તરીકે ગૌરવ છે કે ભાઈ આપણે ભણાવેલા છોકરાઓ ક્યાંક સારું કામ કરી રહ્યા છે અને એ આપણી મહેનત છે એ પણ લેખે છે. એટલે હું ખાસ કરીને હોસ્ટેલ માટે સૌ જ્ઞાતિજનોને ભાર મૂકું છું કે ભાઈ, અને તમારી ઈચ્છા શક્તિ હશે તો કોઈ વસ્તુ અશક્ય નથી. ઘણી વખત અંદર હોસ્ટેલ ક્યાં બનાવવી, એનો ખર્ચ ક્યાં, પણ જો તમારી ઈચ્છા શક્તિ હશે, એક સપનું બનાવો કે ભાઈ હોસ્ટેલ જોઈએ ને જોઈએ. મને અબ્દુલ કલામના શબ્દો યાદ આવે છે કે સપનું તમારો કેવો હોવો જોઈએ. અબ્દુલ કલામે વાત કરી કે ભાઈ સપને વો નહીં જો નીંદ में आते हैं, सपने वो नहीं जो नींद में आते हैं, सपने तो वो है जो सोने नहीं देते हैं. તમને નીંદર ના આવવા દે એવો સપનું તમે બનાવો તો તમારી જે જ્ઞાતિજનો નક્કી કરે તે રાપરમાં કે ભચાઉમાં કે ભુજમાં કે ગાંધીધામમાં, ગાંધીપુરમાં કોઈ પણ જગ્યાએ તમારી હોસ્ટેલ હશે તો એનું ચોક્કસપણે એનું પરિણામ સારું મળશે. હજુ ઘણું સારું પરિણામ મળી શકે છે. હું ખાલી અમારી જ્ઞાતિની વાત કરું કે અંજારમાં આહિર બોર્ડિંગ છે, અમે બધા ત્યાં હતી બોર્ડિંગ એટલે ભણી શક્યા. માધાપરમાં આહિર બોર્ડિંગ છે. કન્યા છાત્રાલયની વાત કરી સમાજની તો અંજારમાં છે, આદિપુરમાં છે, ભુજની બાજુમાં ભુજોડીમાં છે. 3 જગ્યા કન્યા છાત્રાલય છે. અમારા ખાલી રતનપરની જ વાત કરીએ તો તમે ટચુકડો નાનકડો રતનપર ગામ છે એની અંદર આવો, તમને 50 જેટલા છોકરાઓ સરકારી નોકરીમાં મળશે. અને લગભગ બધા ગ્રેજ્યુએટો તમને જોવા મળશે. લગભગ બધા ગ્રેજ્યુએટ. એમ દીકરીઓનું પણ ભણતરનું પ્રમાણ તમે જુઓ. રતનપરની દીકરીઓ ક્યાં પહોંચી છે એનું હું તમને વાત કરું તો અત્યારે આજની તારીખમાં સુરતમાં ડેપ્યુટી કલેક્ટર શાંતિ ઢીલા છે, એ રતનપરની દીકરી છે. સોમનાથમાં પીઆઈ છે અંશોયા વર્ચંદ, એ રતનપરની દીકરી છે. અરે આ રાપરમાં સરકારી કોલેજ છે, ખબર છે ને, એ કોલેજના આચાર્ય પાર્વતીબેન ઢીલા અત્યારે આચાર્ય તરીકે રાપર કોલેજમાં, એ રતનપરની દીકરી છે. ગાંધીધામની સારી હોસ્પિટલ હરિઓમમાં ડોક્ટર તરીકે નીલમ આહિર છે, એ રતનપરની દીકરી છે. અને દીકરાઓ પણ કેટલા 50 જેટલા છોકરાઓ સરકારી નોકરીમાં છે. તમે
આ રાપરમાં તમે જાઓ ત્યારે રાપરમાં પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર છે, મુખ્ય પોસ્ટ માસ્ટર એ રતનપરના જ મારા મોટા ભાઈ ડાયાભાઈ છે. તમે મેઘ સાહેબનું નામ સાંભળ્યું હશે. મેઘ સાહેબનું નામ તો બહુ બધા સાંભળ્યું હશે. હવે તો યુટ્યુબ આવી ગયું છે, મોબાઈલ એટલે નથી અજાણ કોઈ નહીં હોય કે જેના કારકિર્દી હવે તો ભારતનો એવો કોઈ સિટી નહીં હોય જ્યાં મેક્સના કાર્યક્રમો ન થતા. બહુ સારો એન્કર અને સારા હાસ્ય કલાકાર તરીકે હવે તો વિદેશમાં પણ પ્રોગ્રામ આપવા માટે જાય છે. આ મેક્સ પણ રતનપરનો દીકરો છે. બહુ નાની ઉંમરે એના પિતાજી મૃત્યુ પામ્યા અને એની માએ કાળી મજૂરી કરીને મેક્સને ભણાવ્યો. અને આજે આપણે એની કીર્તિના જોઈએ કે ભાઈ હવે તો ગુજરાતના સીમાડાઓ પણ સરહદ કરીને બહાર નીકળી ગઈ. આ મેક્સ પણ રતનપરનું છે. ને હું આ કાંઈ અમારી જ્ઞાતિના વખાણ કરવા માટે નથી બોલતો, પણ આ બધી હોસ્ટેલોના કે છાત્રાલયોના શું ફાયદા છે એની મારે તમને વાત કરી હતી. ભાઈ આ બહુ જરૂરી વસ્તુ છે. એટલા માટે હોસ્ટેલ ગમે એમ કરીને તમે કોઈ સારી જગ્યાએ હોસ્ટેલ કરજો જ્યાં બાળકો કોલેજ સુધી ભણી શકે. અને આજે જે કોઈ બાળકોને ઇનામ મળવાના છે એ સૌને પણ હું અભિનંદન આપું છું. ને એના સાથે એક બે ઉદાહરણો પણ આપું છું કે માર્કસ પીટીસ નામનો એક અમેરિકન તરણવીર, સ્વિમર, તરવાવાળો એક મહાન આવા વ્યક્તિની વાત કરું તમને કે 1972માં પશ્ચિમ જર્મનીના મ્યુનિક ખાતે ઓલિમ્પિક યોજાયો. ઓલિમ્પિક એટલે વિશ્વની સૌથી મોટી સ્પર્ધા, જેમાં ભાગ લેવો એ પણ મોટી વાત છે. એની અંદર આ ભાઈએ તરણ સ્પર્ધામાં ઘણા બધા પ્રકાર હોય, એમાં મેડલ મેળવવું હોય તો બહુ મોટી વાત છે. આવડા મોટા ભારતમાંથી ભાગ્યે જ ક્યારેક મેડલ મળે છે, ને ગોલ્ડ મેડલ તો બહુ ઓછું મળે છે. મેજર ધ્યાનચંદ હોકીના જાદુગર થઈ ગયા પછી મેડલ લગભગ આપણે માટે અઘરો થઈ ગયો છે. તો ત્યારે આ ભાઈએ તરણ સ્પર્ધા, એમાં અલગ અલગ સ્પર્ધાઓ, માછલીની જેમ તરવાનું, બટરફ્લાય પતંગિયાની જેમ તરવાનું, એક જ દિવસમાં 7 મેડલ મેળવ્યા એમણે તરણ સ્પર્ધામાં, 7 ગોલ્ડ મેડલ. તો સાંજે એને પત્રકારે પૂછ્યું કે આજનો દિવસ તો તમારા માટે ખૂબ સુકનવંતો પુરવાર થયો, તમે જગતને તમારો એક નોખો પરિચય આપી દીધો ખરું ને? ત્યારે માર્ક્સ પીટીસે એને બોલાવેલો બાજુમાં કે અહીંયા આવો, આ કોઈ આજનો દિવસ સુકનવંતો છે. સાચી વાત છે, પણ આ સુકનવંતો દિવસ બનાવવા માટે મેં કેટલી મહેનત કરી છે તમને ખબર છે કે આજથી 4 વર્ષ પહેલાં 68માં મેક્સિકોમાં જ્યારે સ્પર્ધા હતી ઓલિમ્પિક, ત્યારે હું 2 જ ગોલ્ડ મેડલ મેળવી શકેલો. ત્યારે જ નક્કી કર્યું હતું કે આવતી વખતે 4 વર્ષ પછી એવો દેખાવ કરીશ કે જગત યાદ રાખશે. એના પછી જે આ 4 વર્ષમાં મેં 10,000 કલાક સુધી તરવાની પ્રેક્ટિસ કરી છે. આ 4 વર્ષમાં એક પણ દિવસ રજા રાખ્યા વગર રોજ 8 કલાક તરવાની પ્રેક્ટિસ કરી છે. ત્યારે હું આ સ્પર્ધાએ પહોંચ્યો છું. આ કોઈ એમને આ જગ્યાએ પહોંચાતું નથી. એટલે ખાસ બાળકોને મારે વિનંતી કે તમારે જો ભણવું હશે, ખાલી ભણવા ખાતર નહીં પણ એવું સારું ભણજો કે જગતમાં તમારું નામ રોશન થાય. એમને તો બાકી આ જગત આજે કેવડી મોટી સ્પર્ધા છે આપણી સામે, ખાલી ભણી લેવાથી આપણું કાંઈ ભણવાથી ભણજો તો બહુ સારી રીતે ભણજો, નહીંતર બાકી તો એમ મેળ પડવાનો જ નથી. એટલા માટે ખાસ કહેવાનું કે ભાઈ તમે તમારા કોલમ્બસ તમે જાતે જ પોતે બનજો. આપણી અંદર જે સફળતા છે એને તમારે જાતે જ શોધવાની છે. આપણા વાસ્કો ડી ગામા આપણે પોતે જ બનવાનું છે. જેમ કોલમ્બસે અમેરિકા શોધ્યું, વાસ્કો ડી ગામાએ ભારત આવવાનું જળમાર્ગ શોધ્યું, એમાં આપણી અંદર હીડ પડ્યો છે, આપણી અંદર સફળતા પડી છે, એને આપણે પોતાને શોધવાની છે. એટલે આપણા કોલમ્બસ આપણે જ બનશું, બાકી બીજો કોઈ બહારનું બનવા આવવાનું નથી. જેમ સૂરજ તો સાંજે ઉવાસમાં છે ત્યારે ફક્ત સૂરજ નથી આથમતો, પણ આપણો એક કિંમતી દિવસ આસમી જાય. એક દિવસની એક મિનિટની વેલ્યુ રાખશો તો તમે ભણતરમાં આગળ વધી શકશો. બાકી આ સ્પર્ધાત્મક યુગમાં ખૂબ જ અઘરું છે, ખૂબ જ અઘરું છે. એટલે માર્ક્સ પીટીસ પછી ફક્ત ભણતરની વાતને આપણે મહત્વ નથી આપતા, એની સાથે સાથે બીજું શું જરૂરી છે એની હું તમને ઉદાહરણ સાથે સમજાવું. ગારફિલ્ડ નામના એક છોકરાને કોઈ પૂછ્યું, ગારફિલ્ડ નામના છોકરાને પૂછ્યું કે મોટો થઈને તું શું બનીશ? તું ડૉક્ટર બનીશ, તું એન્જિનિયર બનીશ, તું વકીલ બનીશ કે શું બનીશ? તો ઓલો કે જે બનાય તે બનીશ, ખબર નથી શું બનીશ, પણ એનાથી પહેલાં એક સારો માણસ બનીશ, એક સાચો નાગરિક બનીશ. કારણ કે સૌથી જરૂરી છે સારો માણસ બનવો. ડૉક્ટર બનીને જો દર્દીઓને લૂંટવાના ધંધા કરવાનો હોય કે વકીલ બનીને જો ખોટા કેસ જ ખોટા માણસોને જીતાડવાનો હોય તો એવા વકીલ કે એવા ડૉક્ટર મારે બનવું નથી. એવા પોલીસ પણ મારે નથી બનવું જે લૂંટફાટ કરે, પણ મારે સારો એક માણસ બનવો છે. એટલે સૌથી પહેલી વાત તો એ છે કે જગતમાં શ્રીમંતોની યાદીમાં આપણું નામ ન હોય તો ચાલશે કે ભાઈ શ્રીમંત માણસોની યાદી બહાર પડે, એમાં નામ નહીં હોય તો ચાલશે, પણ જ્યારે સજ્જન માણસોની યાદી બહાર પડે કે સજ્જન માણસોની, એમાં આપણું નામ હોવું જોઈએ. આપણો પ્રયત્ન એ હોવો જોઈએ કે સારો ભણાય તો સારી વાત છે, નોકરી મળે તો સારી વાત છે, પૈસાવાળો થવાય તો સારી વાત છે, પણ શ્રીમંતાઈ સજ્જનતાઈ છે એ આપણા હાથની વાત છે. સજ્જન તમે કાંઈ ખોટું નથી જ કરવું તો તમે સજ્જન બની જ જવાના છો. એટલે સજ્જન બનવું એ બહુ સૌથી મોટી શ્રેષ્ઠ સલાહ છે કે તમે સજ્જન બનજો. એટલે સૌથી આપણી મોટી સલાહ છે કે સારું ભણાય કે ન ભણાય, માતા પિતાના સેવા કરવી અને સજ્જન બનવો, ગામમાં સારું નામ, સમાજમાં સારું નામ થાય, એ સૌથી અગત્યનું છે. અને ખાસ વાલીઓને પણ હું એક ટકોર સાથે વિનંતી કરું છું, ટકોર સાથે એક વોર્નિંગ સાથે કે અત્યારે સ્પર્ધાત્મક યુગમાં
આપણે આપણા બાળકો ઉપર બહુ મોટો પ્રેશર આપી દઈએ છીએ ટકાવારી લાવવાનું. જો ટકાવારી નથી આવતી તો આપણે નારાજ થઈ જઈએ છીએ. આપણા બાળકોને પણ આપણે તગડતા વળતા અટકાતા કે ભાઈ અરે તું ડોફો છો, આવો છે તે આટલા ખર્ચ કર્યો છતાં તો ટકાવારી ન લઈ આવ્યો, તું 10મામાં ફેલ થયો કે તું 12મામાં ફેલ થયો, તું દોડમાં રહી ગયો. પણ આ સ્પર્ધાત્મક યુગથી પણ ચેતવા જેવું છે, કારણ કે બહુ અઘરું કામ છે. એટલે તમે તમારા બાળકોને રૂપેશ શાહ નામના એક વ્યક્તિ તો સરસ વાત કરી હતી કે હે ઈશ્વર, હું તને વિનંતી કરું છું કે થોડાક ઠોસ બાળકોને પણ જન્મ દેજે કે જેઓ આ સમાજ દ્વારા કે પરિવાર દ્વારા થોપી બેસાડવા સ્પર્ધાઓથી દૂર રહીને પોતાનું સાચો આનંદ મૂળ નિજી જિંદગી જીવી શકે. એટલે સ્પર્ધાઓથી પણ દૂર રહેવાનું છે. માતા પિતાઓને ખાસ વિનંતી કે તમારા બાળકો ભણી શકે તો સારી વાત છે, પણ એની ઉપર બિનજરૂરી પ્રેશર તો નહીં જ કરતા. કારણ કે આપણે જોઈએ છીએ કે આજે આ પ્રકારના માતા પિતાના પ્રેશરોમાં કેટલાય બાળકો પોતાનું જિંદગીની આહુતિ આપી દે, આપઘાત કરતાં પણ અચકાતા નથી. એટલે આ બહુ જરૂરી એક વોર્નિંગ છે, આ રેડ ગતિ છે કે ભાઈ આપણા બાળકો ભણે તો સારી જ વાત છે, પણ ન ભણે તો એટલો પ્રેશર તો નહીં જ આપીએ કે અને ગમે તે રીતે આપણે આનંદમાં રહેવું, પ્રસન્ન રહેવું એ એક જરૂરી છે. એનું પણ હું તમને એક ઉદાહરણ આપું. બહુ સરસ વાત છે ને, આર્થર એસ નામના વ્યક્તિની વાત છે ને, એનો જવાબ છે એ આજે પણ લાજવાબ કહેવાય છે. જગતમાં આજે એના જવાબની નોંધ લેવાય છે. એ હું તમને વાત કરું. આર્થર એસ નામનો એક અમેરિકન ટેનિસ ખેલાડી, બહુ મોટો ટેનિસ ખેલાડી, અને એણે વિમ્બલ્ડન, US ઓપન, ફ્રેન્ચ ઓપન વગેરે બધી વિમ્બલ્ડન સ્પર્ધાઓ જીતી. ટેનિસ છે એ જગતની બીજા નંબરની સૌથી લોકપ્રિય રમત છે ફૂટબોલ પછી. યોગાનુયોગ આજે ફૂટબોલ વિશ્વ વર્લ્ડ કપની ફાઇનલ મેચ છે સ્પેન અને અર્જેન્ટિના વચ્ચે, પણ ટેનિસ છે એનો નંબર બીજો આવે છે. અને આ આર્થર એસ બીમાર પડે છે, એને દવાખાનામાં દાખલ કરવામાં આવે છે, લોહી ચડાવવામાં આવે છે, અને ભૂલથી લોહીમાં કોઈ એવા એઇડ્સવાળા વ્યક્તિનું લોહી આર્થરના શરીરમાં દાખલ થાય છે, અને આર્થર પણ એઇડ્સનો ભોગ બને છે. આવો મોટો મહાન ખેલાડી એઇડ્સનો લોહીનો ભોગ બન્યો કે બીજા ભૂલથી એઇડ્સવાળું લોહી એના શરીરમાં દાખલ થઈ ગયું, જે બોટલ ચડાવી એમાં. અને એ આર્થર પછી જીવન મરણ વચ્ચે ઝોલા ખાય છે. ત્યારે એનો એક મિત્ર એને દવાખાનામાં બોલાવવા જાય છે. એમની વચ્ચે જે વાત થઈ અને એણે જવાબ આપ્યો, એ મારે તમને કહેવું છે. શું વાત કરે છે? એનો મિત્ર પૂછે છે આર્થરને કે ભગવાને કે આ અબજોની વસ્તી છે એમાંથી આના માટે તમને જ પસંદ કર્યા, આ તો હદ કરી નાખી. એમ કે ભાઈ આ અબજો લોકો છે, કોઈ નહીં આવી રીતે આ તમે જ ભોગ બન્યા. ત્યારે આર્થરે સરસ જવાબ આપેલો એ કે જગતમાં દર વર્ષે 5 કરોડ લોકો ટેનિસ રમવાની, હાથમાં રેકેટ પકડવાની ઈચ્છા રાખે છે. એમાંથી 50 લાખ લોકો રેકેટ પકડી શકે છે, રમી શકે છે. 5 લાખ લોકો એવા હોય છે જે એના કાયદેસર ખેલાડી બની શકે છે. 5,000 લોકો એવા હોય છે જે એના દેશ વતી પ્રતિનિધિત્વ કરી શકે છે. 2,2500 એવા માણસો હોય જે ઇન્ટરનેશનલ કક્ષા રમી શકે છે. આ ગ્રાન્ડ સ્લેમ જેવી સ્પર્ધાઓમાં ફક્ત 64 જ ખેલાડી ભાગ લઈ શકે છે. 4 જ જણા સેમીફાઇનલ રમી શકે છે, 2 જ જણા ફાઇનલ રમી શકે છે, ફક્ત 1 જ જણ ફાઇનલ જીતી શકે છે, ચેમ્પિયન બની શકે છે. આ મોકો જ્યારે ભગવાને 3 વખત મને આપ્યો ત્યારે મેં નહોતું પૂછ્યું કે અબજોમાંથી તે મારી પસંદગી કરી એટલે થેન્ક્સ ભગવાન, એવું નહોતું કીધું. એટલે જે આવે સુખમાં છલકાવું નથી અને દુઃખમાં રડવું નથી, જે આવે એને એક આર્ધ ભાવે સ્વીકારી જ લેવાનું છે. ભગવાન રામનો પણ દાખલો મને હું આ તબક્કે તમને આપું કે માતા જ્યારે વનવાસ મળ્યો ને માતા કૈકેયીને પ્રણામ કરવા ગયા ત્યારે રામે માતા કૈકેયીને પૂછ્યું, કીધું તું કે હે માતા, તમે મને 14 વર્ષનો વનવાસની આજ્ઞા કરી અને હું વનવાસ માટે નીકળ્યો છું, ત્યારે હું વિચાર કરું છું કે તમે તો મને ફક્ત મારા એક જ શરીરની રક્ષા કરવાની જવાબદારી સોંપી છે, કારણ કે મારે વનમાં જઈને મારા શરીરને સાચવવાનું છે. સામે ભાઈ ભરતને, તમારા દીકરાને તમે આખા ભુવનની રક્ષણની જવાબદારી આપી દીધી છે. જ્યારે આ બેનો વિચાર કરો છો કે સહેલો કામ કર્યો ત્યારે તમે મારા ઉપર જ પક્ષપાત કર્યો, તમે મારો જ ખેંચ્યો છે, ભરતનું નથી ખેંચ્યું. એટલે કહેવાનો મતલબ કે આટલું કરવા છતાં પણ રામે હંમેશા સુખમાં રહેવાની કોશિશ કરી છે. એટલે કહેવાનો મતલબ કે આપણે ગમે એમ થાય તો પણ હંમેશા સુખમાં જ રહેવાનું છે, અને એ આપણી સમજદારીથી કેળવી શકાશે. મને લાગે છે હું મારી વાતને આટલેથી પૂરી કરીશ. ખાસ કરીને હું સમાજને એ પણ વિનંતી કરું છું કે ખાસ બહેનોને મોટા ભાગે આપણા ઘરોમાં હજી ક્યાંક ને ક્યાંક નાના મોટા અન્યાય થતા હોય છે, ક્યાંક દૂષણ હોય છે, ક્યાંક આપણા પોતાના વ્યસનો થકી આપણે અન્યાય કરતા હોય છે. તો આ બધા માટે પણ એક મારી ભલામણ છે કે વિપિન પારીખે તો એક સરસ વાત કરેલી, એ હું તમને કહું એક નાનકડી કવિતા. વિપિન પારીખ નામના એક ગુજરાતી કવિએ શું કવિતા લખી છે એ હું તમને સમજાવીને વાત કરું કે વિપિન પારીખ એમ લખે છે, એના એક પતિ બોલે છે એના પત્ની માટે કે તું અમેરિકન પત્નીની જેમ મને છોડીને ચાલી તો ન ગઈ,
તે યુરોપિયન પતિની જેમ મને કોર્ટમાં ઢસડીને બધાની વચ્ચે મને પરેશાન પણ ન કર્યો, કોઈ ખોટો મારી સામે દ્વેષ પણ ન કર્યો, પણ વાતને એક દિવસ એટલું જ બોલી ગઈ કે આવતા ભવે તમે તો નહીં જ, તમે તો નહીં જ, તમે તો નહીં જ. એટલે ખાસ ભાઈઓને મારી વિનંતી છે કે આ જગદંબા સ્વરૂપ બહેનોનો ભણાવો, એમને ક્યાં અન્યાય ન થાય, આપણા વ્યસનો થકી ક્યાં એમને તકલીફ ન પડે, આવી સૌને વિનંતી સાથે હું મારી વાતને પૂરી કરું છું. મને અવસર આપ્યો જગદંબાનો ખૂબ ખૂબ આભાર.